औज़ुबिल्लाहि समील अलीम मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वसल्लल्लाहु अलैहि या वलिल अस्र अदरिकना वला तहलिकना। नाज़रीन सलामुन अलैकुम। टीएसआर टीम तरफથી આપ તમામ હઝરાતને ઝામિનુલ ખુદા અબુલ હસન અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિસ્સલામની વિલાદતની મુબારકબાદ પેશ કરીએ છીએ। आओ આપણે સૌ મળીને આ વિલાદતની મુબારકબાદ ચારદા માસૂમીન અલૈહિસ્સલામની બારગાહમાં એક સલવાત થકી પેશ કરીએ। અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आल मुहम्मद व अज्जिल फरजहुम। मोहतरम नाज़रीन, આપણા આકા મૌલા ઇમામ અલી રઝા અલૈહિસ્સલામની વિલાદત બાસાદત 11 ઝિલકદ 148 હિજરીમાં મદીને મુનવ્વરામાં થઈ હતી। આપના વાલિદનું નામ ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામ છે કે જે આપણા સાતમા ઇમામ પણ છે। આપના વાલિદાનું નામ જનાબે નજમા ખાતુન સલામુલ્લાહ અલૈહા છે। ઇમામ અલૈહિસ્સલામે આ ઝાહેરી દુનિયામાં 55 વર્ષની જિંદગી વિતાવી અને આપનો દોરે ઇમામત 20 વર્ષનો હતો। ઇમામ સાદિક અલૈહિસ્સલામથી મનકૂલ છે કે જ્યારે હઝરત નૂહ અલૈહિસ્સલામના જમાનામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ તૂફાનનો અઝાબ નાઝિલ કર્યો તો આખી દુનિયા પાણીથી ગર્ક થઈ ગઈ હતી, સિવાય કે 4 મકામાત। એ 4 મકામાતમાંથી એક મકામાત તૂસ પણ હતું કે જ્યાં અત્યારે ઇમામ અલી રઝા અલૈહિસ્સલામની કબ્ર મુબારક છે। હવે આપણે ઇમામ રઝા અલૈહિસ્સલામના થોડાક ફઝાઇલો મનાકિબ જોઈએ, પરંતુ એનાથી પહેલાં એ જાણી લેવું જરૂરી છે કે ખુદ ઇમામ રઝા અલૈહિસ્સલામ અલ્લાહના ચૂંટાયેલા ઇમામના બારામાં શું શું ખુસૂસિયાતો અને નિશાનીઓ વર્ણવે છે। આ જાણી લેવું એટલા માટે જરૂરી છે કે તેનાથી સ્પષ્ટ થઈ જાય કે અલ્લાહના બનાવેલા ઇમામ અને લોકોના બનાવેલા હાકિમમાં શું ફરક હોય છે। ઇમામ રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઇમામની કેટલીક નિશાનીઓ હોય છે। તેઓ લોકોમાં સૌથી વધુ ઇલ્મ ધરાવનાર, સૌથી વધુ હિકમતવાળા, સૌથી વધુ પરહેઝગાર, સૌથી વધુ સબ્ર કરનાર, સૌથી વધુ બહાદુર, સૌથી વધુ સખી અને સૌથી વધુ અલ્લાહની ઇબાદત કરનારા હોય છે। તેમની વિલાદત પાકો પાકીઝા હોય છે। તેઓ દુનિયામાં કદમ રાખતા જ બલંદ અવાજમાં ગવાહી આપે છે। તેઓ જે રીતના આગળ જોઈ શકે છે તેવી જ રીતના પાછળ પણ જોઈ શકે છે અને તેનો પડછાયો નથી હોતો। તેઓ હંમેશા પાક રહે છે। તેમની આંખો બંધ હોવા છતાં તે હંમેશા બેદાર હોય છે। તેઓ મુહદ્દસ હોય છે, એટલે કે ફરિશ્તાઓ તેમની સાથે કલામ કરે છે। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઝીરા એટલે કે બખ્તર તેમના જિસ્મ ઉપર બરાબર ફિટ આવે છે અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હથિયારો અને ઝુલ્ફિકાર તલવાર પણ તેમની પાસે હોય છે। તેમની ખુશ્બુ મુશ્કથી પણ બહેતર હોય છે। તેઓ લોકો ઉપર તેમના પોતાના નફ્સ કરતાં વધારે હક ધરાવે છે અને તેમના વાલિદેન કરતાં વધારે મહેરબાન અને શફીક હોય છે। અગર તેઓ પથ્થર ઉપર બદ્દુઆ કરે તો પથ્થરના 2 ટુકડા થઈ જાય છે। તેમની પાસે 2 સહીફા હોય છે કે જેમાં કયામત સુધી આવનારા તેમના તમામ શિયાઓ અને એમના તમામ દુશ્મનોના નામ મોજૂદ હોય છે। તેમની પાસે અલ જામિયા નામનો એક સહીફા હોય છે કે જેની લંબાઈ 70 હાથ છે, જેમાં આદમ અલૈહિસ્સલામની ઓલાદની દરેક જરૂરિયાતોનું ઇલ્મ મોજૂદ છે। તો આવા હોય છે અલ્લાહના બનાવેલા ઇમામ। હવે આપણે જોઈએ કે ઇમામ રઝા અલૈહિસ્સલામના લકબ રેઝાની ફઝીલત। આમ તો ઇમામ અલી રઝા અલૈહિસ્સલામના ઘણા અલકાબ છે, સાદિક, સાબિર, ફાઝિલ, કુર્રતે આયનુલ મોમિનીન વગેરે, પરંતુ આ બધા જ લકબમાંથી સૌથી વધારે મશહૂર મારૂફ છે એ છે રેઝા। આ સિલસિલામાં એક વાકિયો જોવા મળે છે। અહેમદ ઇબ્ન મોહમ્મદ ઇબ્ન અબી નસર અલ બઝંતી નકલ કરે છે કે મેં ઇમામ મોહમ્મદ તકી અલૈહિસ્સલામને સવાલ કર્યો કે આપના મુખાલિફીનમાંથી કેટલાક લોકો એવું માને છે કે આપના વાલિદનો આ લકબ અર રેઝા મામૂને આપ્યો હતો કારણ કે બતોરે વલી અહદ તે તેમનાથી રાજી હતો। તો ઇમામ અલૈહિસ્સલામે ઇરશાદ ફરમાવ્યું, અલ્લાહની કસમ, તેઓ જૂઠ બોલે છે, તેઓ ફાજિર છે, બલકે અલ્લાહ અઝ્ઝ વ જલ્લએ આ લકબ તેમને આપ્યો હતો કારણ કે અલ્લાહની નજદીક આસમાનમાં તેઓ સૌથી પસંદીદા હતા અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમના બાદ અઈમા અલૈહિસ્સલામ માટે પણ જમીનમાં સૌથી વધુ પસંદીદા હતા। આ સાંભળીને રાવીએ સવાલ કર્યો કે શું આપના આબાઓ અજદાદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને અઈમા અલૈહિસ્સલામથી અલ્લાહ અઝ્ઝ વ જલ્લ રાજી નહોતા?
ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું, બેશક રાજી હતા. તો રાવીએ પૂછ્યું, તો આ લકબ ફક્ત આપના વાલિદ માટે જ કેમ છે? ઇમામ જવાદ અલૈહિસ્સલામે જવાબમાં ફરમાવ્યું, તે એટલા માટે કે તેમના દુશ્મનોમાંથી જે તેમના મુખાલિફીનો હતા તે તેમનાથી તેવી જ રીતે રાજી હતા જેવી રીતે તેમના તરફદાર, તેમના ચાહવાવાળા રાજી હતા. આ વાત તેમના આબાઓ અજદાદ માટે નહોતી, એટલા માટે આ રેઝા લકબ તેમને આપવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ કે ઇમામ રઝા અલૈહિસ્સલામનું ઇલ્મ અને એક મોજીઝો. રૈયાન ઇબ્ન સલ્ત કહે છે કે જ્યારે હું ઈરાક જવાનો ઈરાદો કરી રહ્યો હતો તો મેં વિચાર્યું કે હું ઇમામ અલી રઝા અલૈહિસ્સલામને મળું અને તેમનાથી રૂખસતી લઉં. અને હું જ્યારે રૂખસતી લઉં ત્યારે ઇમામ અલૈહિસ્સલામ પાસે તેમની કમીઝ તલબ કરીશ જેથી હું મારું કફન બનાવી શકું, અને થોડાક દિરહમ તલબ કરીશ કે જેનાથી હું મારી દીકરીઓ માટે અંગૂઠીઓ બનાવી શકું. પછી રાવી કહે છે કે હું ઇમામ અલૈહિસ્સલામને મળીને રૂખસત થયો અને એના ગમમાં અને ગિરિયામાં હું મારી હાજતો તલબ કરવાનું ભૂલી જ ગયો. જ્યારે હું ઘરની બહાર નીકળી રહ્યો હતો તો ઇમામ અલી રઝા અલૈહિસ્સલામે મને અવાજ આપ્યો, એ રૈયાન, પાછા આવો. હું ઇમામ અલૈહિસ્સલામ પાસે પાછો ગયો તો ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું, શું તમે એમ નથી ચાહતા કે હું તમને મારી કમીઝ આપું જેનાથી તમે તમારું કફન બનાવી શકો? શું તમે એમ નથી ચાહતા કે હું તમને થોડા દિરહમ અતા કરું જેનાથી તમે તમારી દીકરીઓ માટે અંગૂઠીઓ બનાવી શકો? મેં કહ્યું, એટલે કે રાવીએ કહ્યું, એ મારા મૌલા, આ વાત તો મારા દિલમાં જ હતી, મેં કોઈને કીધી પણ નહોતી. આપનાથી જુદા થવાના ગમમાં હું આ વાત ભૂલી જ ગયો હતો. પછી ઇમામ અલૈહિસ્સલામે પોતાનો તકિયો ઉઠાવ્યો અને એની નીચેથી એક કમીઝ લીધું અને મને કમીઝ આપી. પછી મુસલ્લાનો એક ખૂણો ઉઠાવ્યો, એની નીચેથી થોડાક દિરહમ લીધા અને એ દિરહમો મને આપ્યા, અને એ દિરહમો મેં ગણ્યા તો એ 30 દિરહમ હતા. પરવરદિગાર, તને મોહમ્મદ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામનો વાસ્તો અને બિલખુસૂસ ઇમામ રઝા અલૈહિસ્સલામનો વાસ્તો કે અમને એવા બનાવી દે કે જેનાથી અમારા ઇમામ ઝમાના અલૈહિસ્સલામ રાજી હોય. અમને વધારેમાં વધારે અહેલે બેત અલૈહિસ્સલામની મારિફત હાસિલ કરવાની તૌફીક અતા કર. અમારા ઇમામ ઝમાના ઇમામ મહેદી અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફના ઝહૂરમાં જલ્દી કર અને અમારો શુમાર એમના નાસિરો મદદગારમાં કર. آمین یا رب العالمین. تو بدهکارم من چون جواد آقا، خیلی دوست دارم من.